દિવાળી આવીને ઊભી છે. દિવાળી આમ જુઓ તો હવે ઉંમરે આવીને ઊભી રહી ગઈ છે. ખરીદીઓ પણ ચાલતી હશે. ઘરે બાળકો કહેતા હશે કે ફટાકડા લઈ આપો, અમને બહાર ફરવા જવું છે, વગેરે વગેરે મીઠાઈઓની વાત થતી હશે. મહેમાનો ઘરે આવે તો એમના માટે નાસ્તાની પણ વાત થતી હશે કે નાસ્તો બનાવો, મઠિયા, ચોળાફળી, આ તે ઘૂઘરા, કેટલું બધું આપણે ગુજરાતીઓ બનાવતા હોઈએ છીએ ને. પણ ઘણા બધા એવા પરિવારો છે સાહેબ કે જેમની ખરીદી હજી બાકી છે. દિવાળી માથે આવી ગઈ છે પણ એ ખરીદી કરવાની હિંમત નથી કરી શકતો માણસ. ખબર છે કેમ? કારણ કે એની પાસે ખરીદીના પૈસા જ નથી. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો લોન લઈ લઈને દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડનો સર્વે કહે છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની આવકમાં એટલો ઘટાડો થયો છે, અથવા તો આ ગ્રામ્ય વિસ્તારોની આવક એટલી ઓછી છે કે ઇમરજન્સી ખર્ચ માટે પણ તેમની પાસે બચત નથી થતી. અને એમાં પણ જ્યારે આવી રીતે વરસાદ પડે અને ત્યારબાદ સરકાર રાહતના નામે ખેલ ખેલે તો ખેડૂત અને ગામડાનો માણસ જાય તો જાય ક્યાં એ સવાલ છે. એની સાથે સાથે વાત માત્ર ગામડાના લોકોની નથી, એમની તો પરિસ્થિતિ કફોડી છે જ, પણ વાત શહેરના લોકોની પણ છે કે જ્યાં એક પરિવારનો મોભી બાળકોને કેવી રીતે દિવાળી ઉજવાવવી, કેવી રીતે એમને નવા કપડાં લઈ આપવા, કેવી રીતે મીઠાઈ અને ફટાકડાનો ખર્ચ કરવો, એ ચિંતામાં અત્યારે અડધો થઈ ગયો છે. આવક વધી નથી, ખર્ચો વધતો જાય છે. દિવાળી માથે છે પણ ખર્ચા માટે પૈસા નથી. ગામડાઓની બચતમાં ગુજરાત 26મા ક્રમે. અત્યાર સુધીમાં જે 96માં મોંઘવારી હતી ને અત્યારની મોંઘવારી છે, પહેલાં અમે કદાચ 300-400 રૂપિયા દિવસના કમાતા, અત્યારે અમે 500-600 રૂપિયા કદાચ કમાઈ લઈએ, પણ એનાથી પણ આ મોંઘવારીને અમે બાથ ના ભીડાઈ શકીએ. ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક અસરથી જે પાક તૈયાર થયો હોય એ વેચાણ કરી નાખે છે, એટલે એના ભાવમાં કપાત થાય છે. એટલે ગુજરાતના ખેડૂત આર્થિક રીતે સમૃદ્ધ નથી. 10, 15, 20 હજાર જેવું થાય, પણ આ દિવાળી આવે એટલે થોડુંક 5-25% વધારે વેચાણ થઈ શકે. તો આમાં જો કે રૂલ્સ અત્યારે પરિસ્થિતિ એવી છે બધી કે મંદી છે. મોટી બચતમાં તો અત્યારે મોંઘવારી એ સ્તરે વહી ગઈ છે કે એવી કોઈ અમારી પાસે આશા જ નથી. દિવાળી માથે ઊભી છે. કહેવાય છે કે ખરીદી માટે ગામડાઓ ચિક્કાર રૂપિયા શહેરોમાં ઠલવે છે, જેના કારણે શહેરોમાં રોનક જોવા મળતી હોય છે. પણ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડનો સર્વે કંઈક જુદી જ કહાની કહે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત સહિતના પરિવારોની આવક જ એટલી ઓછી છે કે ઇમરજન્સી ખર્ચ માટે બચત પણ નથી કરી શકતો. તો પછી આવી મોંઘવારીમાં ખરીદી માટેના ખર્ચાની તો વાત ક્યાં કરવી? તાજેતરમાં જાહેર થયેલા નાબાર્ડ ઓલ ઇન્ડિયા રૂરલ ફિનાન્શિયલ ઇન્ક્લુઝન સર્વે 2021-22 મુજબ દેશના ગામડાઓમાં બચત કરતા પરિવારોમાં ગુજરાત છેક 26મા ક્રમે છે. સૌથી ઓછી બચતવાળા રાજ્યોની વાત કરીએ તો કેરળમાં 35% બચત, મિઝોરમમાં 35% બચત, ગુજરાતમાં 37% બચત, મહારાષ્ટ્રમાં 40% અને ત્રિપુરામાં 46% બચત છે. નાબાર્ડના રિપોર્ટમાં બીજો એક ખુલાસો એ પણ થયો છે કે રાજ્યમાં 34% પરિવાર દેવાના બોજ હેઠળ દબાયેલા છે. સર્વે મુજબ એક વર્ષમાં રાજ્યના 28 પરિવારે કોઈને કોઈ લોન લીધી હતી. પરિવાર દીઠ સૌથી વધુ દેવું ધરાવતા રાજ્યોમાં ગુજરાત 8મા ક્રમે છે. આ તો થઈ બચત અને દેવાની વાત. હવે કરીએ આવકની વાત. મહિને 16,750ની ખેડૂતોની આવક સાથે ગુજરાત દેશના 8 મોટા રાજ્યોમાં 5મા ક્રમે છે. આ સ્થિતિ પર ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો પાસે સંગ્રહ શક્તિનો અભાવ છે, જેના કારણે ખેડૂતોને તાત્કાલિક પાક ઓછા ભાવે પણ વેચી નાખવો પડે છે. જ્યારે બીજા રાજ્યોના ખેડૂતો પાસે પાક સંગ્રહની સુવિધા છે, માટે તેઓ પાકનો સંગ્રહ કરી જ્યારે સારો ભાવ મળે ત્યારે પાક વેચે છે. માટે પંજાબ છે એ 1 નંબર છે, પહેલા નંબરે પંજાબ છે. એનું કારણ શું છે? પંજાબના ખેડૂતો પોતાનો ખેતી પાક સંગ્રહ કરી દે અને સમયે વેચે છે, એટલે એને પૂરતા ભાવ મળે છે. જ્યારે ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક અસરથી જે પાક તૈયાર થયો હોય એ વેચાણ કરી નાખે છે, એટલે એના ભાવમાં કપાત થાય છે. એટલે ગુજરાતના ખેડૂત આર્થિક રીતે સમૃદ્ધ નથી. એટલા માટે એ દેશની અંદર એનો 10મો ક્રમ છે. અને ગુજરાતની ઇન્કમની અંદર ખેડૂતોની આવક ઘટી. ખેડૂતની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે કે માલ તૈયાર થયો વેચી નાખવો પડે છે. એનું કારણ છે ખેડૂતની
પરિસ્થિતિ એટલી નબળી છે કે ખાતર બિયારણ મજૂરી દવા જંતુનાશક બધું મોંઘું થઈ ગયું છે અને ખેડૂતની આવક દિવસે ઘટતી જાય છે. માલ ન વેચવો પડે એની તાત્કાલિક એવી જોગવાઈ એવી યોજના બનાવે અને જે ખેડૂતને માલ વેચી નાખવો પડતો હોય પછી અમુક વિસ્તારમાં જે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ હોય તો એ વિસ્તારમાં સહાય કરે પછી ખાતરની સબસિડી વધારે એવું કાંઈક ખેડૂત માટે એવી યોજના લાવે કે ખેડૂતને પાંચમા ક્રમેથી બીજા ક્રમે પાછો હતો ને લઈ આવે અને એ જ અમારી નમ્ર વિનંતી છે. નાબાર્ડના સર્વે રિપોર્ટને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારની કેટલીક નીતિઓના કારણે ખેડૂતોની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે. તો સામે ભાજપ પ્રવક્તાએ જવાબ આપતા કહ્યું છે કે આ સર્વેમાં ગુજરાતની ફક્ત કૃષિની આવક બતાવાઈ છે. સતત સંખ્યા વધતી જાય છે, ખેતી મુશ્કેલ થતી જાય, ઇનપુટ કોસ્ટ વધતી જાય છે, સતત ખેતી વિષયકની તમામ બાબતોમાં વધુ પડતા વેરા ઉઘરાવવામાં આવે છે અને એના કારણે બીજી બાજુ જે પાક થાય છે એના પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા એટલે ખેડૂત પોતે અંતે બિચારોને બાપરો થાય છે. અને સાથે સાથે એને એક તો અત્યારે નાબાર્ડનો અહેવાલ છે, રિપોર્ટ છે, એ ગયા વખતના બધા આધાર લઈને કર્યો છે એટલે આ વખતે તો કુદરતની થપાતના કારણે ખેડૂત અને ખેતી વધુ બરબાદ થયા છે, ખેડૂત વધુ દેવાદાર થશે એવું સ્પષ્ટ દેખાય છે. પંજાબ અને હરિયાણામાં વિપુલ પ્રમાણમાં કેનાલથી પાણીની જે ઉપલબ્ધિ છે એને આધારે એ ખેડૂતને ખેતી ખર્ચ ઓછો પડે છે એટલે આવક થોડીક વધારે થાય છે. ગુજરાત પણ એ સાઈઝમાં મધ્યમાં છે પણ સાથે સાથે ગુજરાતની જે આવક બતાવવામાં આવી છે અહીંયા માત્ર કૃષિની આવક બતાવી છે. ગુજરાત રાજ્યમાં કૃષિની સાથે સાથે પશુપાલન એ દેશમાં નંબર 1 થઈ રહ્યું છે. ગુજરાતના ડેરી ઉદ્યોગને કારણે જેટલી આવક કૃષિમાંથી થાય છે એટલી જ પૂરક પશુપાલનમાંથી આવક થાય છે. સાથે સાથે સમગ્રતા ખેડૂતની આવકનો કે ગામડાના લોકોની આવકનો વિચાર કરીએ તો આજે પણ દેશમાં ગુજરાત નંબર 1 છે એ કૃષિની. આ દિવાળીમાં નાના વેપારીઓની હાલત કેવી છે એ પણ જાણવું જરૂરી છે. લોકલ ફોર વોકલની બુમરાળ વચ્ચે નાના વેપારીઓની હાલત જાણવા જેવી છે. દિવાળીમાં દરેક ઘરે તમને દીવડા જોવા મળશે પણ એ દીવડા બનાવનાર કુંભાર કહી રહ્યા છે અમારી સિઝન છે એટલે અમારો વેપાર વધે છે પણ સામે મોંઘવારી એવી છે કે આમાં ખાલી ગુજરાન જ ચાલી શકે છે. ખરીદી વેચાણ જોઈએ તો મહિને 10-15-20 હજાર જેવું થાય પણ આ દિવાળી આવે એટલે થોડુંક 5-25% વધારે વેચાણ થઈ શકે. કઈ બચત કરી શકો કે કેમ? બચત તો આમાં જો કે રૂલ્સ અત્યારે પરિસ્થિતિ એવી છે બધી કે મંદી છે પછી તહેવારના આધ્યાત્મિકતા ધાર્મિકતાના હિસાબે ઉજવે એટલે માણસને 2 પૈસો આમ મંથલી આવક અને વાર્ષિક આવકમાં ગણતરી કરીને સાહેબ તો જે સિઝનના પૈસા આવે એનાથી અમારે આગલા પાછલા જે દેણા હોય ભરાઈ જાય છે અને સંપૂર્ણપણે એમ થાય છે કે અમે જીવી શકીએ. કોઈ બીજી મોટી બચત થાય એવું ખરું કાંઈ? ના સાહેબ, મોટી બચતમાં તો અત્યારે મોંઘવારી એ સ્તરે વહી ગઈ છે કે એવી કોઈ અમારી પાસે આશા જ નથી. સંદેશ ન્યૂઝે પણ કેટલાક વાળંદો સાથે મુલાકાત કરી એમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. તેઓ કહી રહ્યા છે કે કોરોના બાદ એમની સ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ છે. અત્યારે કોરોના પછી 100-200 રૂપિયા ચાલી આ દિવાળીના ટાઈમે અત્યારે અમે શાંતિથી બેસે છે, નહીં તો 500-1000 રૂપિયાનો દિવાળીનો ધંધો હોય અમારે. દિવાળી સુધી ફૂલ હોય અમારે વાળંદનો ધંધો. અત્યારે બિલકુલ બેસી રહ્યા છે, નવરાત બેહ્યા છે અમે. ને બીજું કે આ મોંઘવારી પ્રમાણે અમુક લોકો તો રેગ્યુલર ઘરે સેવિંગ કરે છે, ખાલી હેર કટ કરાવવા આવે પછી આજે ક્લીનઅપ ફેશિયલ આ બધું ચાલતું હતું પણ એ બહુ ઓછું થઈ ગયું એટલે એના માટે મારે નવી ઓફરો કાઢવી પડે છે. એ ઓફરો કાઢે તો બી જોઈએ એટલી એમ ગ્રાહકી પિકઅપ પકડતી નહીં હોતી. આ જ રીતે દરજી કામ કરનારાઓની હાલત પણ કફોડી બની છે. વાળો તો હું હમણાં સુધી તો છોકરાઓ ભણતા હતા, હજી કમાતા હવે થશે પણ શું છે કે 96થી અત્યાર સુધીમાં જે 96માં મોંઘવારી હતી ને અત્યારની મોંઘવારી છે, પહેલાં અમે કદાચ 300-400 રૂપિયા દિવસના કમાતા, અત્યારે અમે 500-600 રૂપિયા કદાચ કમાઈ લઈએ પણ એનાથી પણ આ મોંઘવારીને અમે બાથ ના ભીડાઈ શકીએ. વિકાસ અમને ગમે છે, નથી ગમતું એવું નહીં, વિકાસ કોને ના ગમે, પણ સામે અમે પણ વિકાસનો લાભ લઈ શકીએ કે 24 કલાક કૂતરાની જેમ દોડ કરીએ, 18 કલાક મજૂરી કરીએ તો અમારા ઘરનું પૂરું ના થાય એવું કેમ? એ લોકોનું કંઈક વધતું હોય તો સાથે અમારું પણ કંઈક વધવું જોઈએ અને અમે પણ સારી રીતે, અમારા બાળકો પણ સારી રીતે જીવન જીવી શકે, એમને સારું શિક્ષણ મળે, નાનાથી નાના માણસને સારું શિક્ષણ મળે, એને સારું રહેણી કહેણી થાય, એને સંતોષ થાય એવી એની આવક વધવી જોઈએ.
કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ મજૂરી કરતો હોય એને જમાના પ્રમાણે મોંઘવારી પ્રમાણે એનું વળતર મળવું જોઈએ. રોજના 500-600 રૂપિયા થાય છે. એમાં છોકરાઓની ફી છે, દૂધ છે, શાકભાજી છે, એ બધું અમારું ગુજરાન કંઈ ચાલતું નથી એટલું બધું. અને એમને બી ધ્યાન રાખીને અમારે રોજગારી મળે વધારે. એનું કપડાના ભાવ એટલા બધા હોય, કપડાના એટલા બધા ભાવ અમે ક્યાંથી અમે લાવી શકીએ? કોઈ અમારા જૂના પહેરીને ચલાવીએ, અમે કોઈના રિપેરિંગ આવે એના જૂના કપડાં પહેરીએ. કાંઈ અમારાથી 2-3 હજારની જોડીઓ અમારાથી થાય નહીં. અમારા બાળકોના જે અમે કોઈના આપેલા કપડાં પહેરીએ છીએ અને અમારી રોજગારી એટલી બધી છે નહીં કંઈ. સરકાર પાસે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની હાલત અત્યારે એક જેવી છે. રોજનું કમાઈ, રોજનું ખાવાનું, રોજનું ગુજરાન ચલાવવાનું. ગામડાઓમાં ખેડૂત સહિતના પરિવારોની આવક વધતી નથી. આવક જ એટલી ઓછી છે કે એમાં બચત કરી શકાય એમ નથી. બીજી બાજુ શહેરનો મધ્યમ વર્ગ દિવસ રાત દોડ્યા કરે પણ તેના બે છેડા ક્યારેય ભેગા નથી થતા. એક બાજુ તહેવાર આવીને ઊભા છે ત્યારે સૌ કોઈની એક જ બૂમ છે, કમાણી ઓછી છે, મોંઘવારી વધુ છે. સાહેબ કંઈ બચતું જ નથી તો ખર્ચ ક્યાંથી કરીએ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.